થઈ ગયો કે સાંભળે છો કીધું એટલે પોતાની પત્ની અહીંયાથી દોડા દોડ આવી એના અલગ રૂમ આપવામાં આવ્યો તો રૂમમાં આવી કે તમને તબિયત બરોબર નથી તમારે દવા પીવી છે એટલું જ બોલ્યો કે મને તબિયત બરોબર છે મારે દવા નથી પીવી પણ મને ભૂખ બહુ લાગી છે બાપ 100 મહિનાથી જેને અનાજ ભાળ્યું નથી કે મને ભૂખ બહુ લાગી તમારે શું જમવું છે કારણ કે દૂધ ને ભાખરી ખાવી છે 2 ભાખરી બનાવી એક તાળી દૂધ એમાંથી જરીક ભાખરી ખાધી જરીક દૂધ પી અને દર્દી પાછો પથારીમાં હું જાય હાવ ટૂંકમાં છેલ્લા શબ્દોમાં કહેવા જાવ બીજે દિવસે ઊભો થયો અડધી ભાખરી ખાઈ જાય અડધી તાળી દૂધ પી જાય આમ નામ સમય પછી સમય વેળા પછી વેળા 3 મહિનાનો સમય થયો ક્યારેક ભૂખ લાગે ક્યારેક તરસ લાગે ક્યારેક શરીરની માલપા થોડીક ધ્રુજારી આવે અને 100 મહિનાની માલપા તો રાતડી રાણ રેખો માણા થઈ ગયો હો બાબા એ જાણે પડીની માલપા કઈ પીડા ન આવ્યું હોય પછી હા હું હોઉં ને દર્દી રાજકોટની માલપા આરડી કોશિયા સાહેબનું દવાખાનું છે કેન્સરના સર્જન મેં આમાંથી બેઠા એમાંથી કોઈ નામ સાંભળ્યું તો આરડી કોશિયા સાહેબનું દવાખાનું છે એ સાહેબના દવાખાને જઈને નવા રિપોર્ટ કરાવ્યા સાહેબ જોવો તો સાહેબે રિપોર્ટની માલપા જોયું નવા રિપોર્ટ આવી ગયા રિપોર્ટમાં જોયું ના આમાં કાંઈ છે નહીં પછી જે અમદાવાદની ફાઇલનો ઢગલો હતો ને એ આરડી કોશિયા સાહેબના ટેબલની માથે ધાડ ઘા કર્યો હો બાપ સાહેબ હવે જોવો તો આમાં છે કાંઈ તેથી રાજકોટની હોસ્પિટલની માલપા આરડી સાહેબ વિચારમાં પડી ગયા કે આ શું છે આ કયા ડોક્ટરે મટાડ્યું આ અશક્ય છે આ કોઈથી મટે નહીં કોઈથી તેથી ગળગળી થઈ અને યુવાન સ્ત્રી રાજકોટના હોસ્પિટલની માલપા આરડી સાહેબને કહેવા મળી કે સાહેબ કોઈ ડોક્ટર નથી કોઈ સર્જન નથી પણ આ તો ભાવનગર જિલ્લાની માલપા બેઠેલી મારી રામપર વાળી મેલડી છે હો બાપ પછી નથી હા હું હોવ અને દર્દી રાજકોટ થી હાલી અને આપણા શિહોર આવે શિહોર થી હાલી રામપર જાય અને રામપર થી યુવાન સ્ત્રી ઓમાં 25 વર્ષની જેની ઉંમર કોઈથી બાપના ઘરે માવતરના ઘરે દુઃખ ભાળ્યું નહીં એવી સ્ત્રી એ રામપરના હિમાળાની માલપાથી દડતી હાલીને તો આખું રામપર ના જોવા ભેગું થયું હો બાપ કે આવું હું મેલડી કામ કર્યું કે આવી યુવાન સ્ત્રી દડતી આવી માણસોની મેજની કઈ માટી નથી અને તેથી રામપરના હિમાળાની માલપાથી દડતી જાય રામપરના થડે પોગે ને તેથી દર્દી હતો એને મેલડીનો આંકલો ન આવ્યો પસના ભુવા ઘણા હતા એને મેલડીનો આંકલો ન આવ્યો અમારા ભૂપત બાપુ રાવળદેવ હતા એને મેલડીનો આંકલો ન આવ્યો પણ જે યુવાન સ્ત્રી હતી ને એના પડની મારી મારી મેલડી આવી પણ કેવી આવી બા